અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં વિવિધ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગભાઈ તાણીએ જણાવ્યું. વધુ માહિતી આપતા શું કહ્યું, આવો સાંભળીએ. જે રીતે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે, લોકો પતંગ ચગાવવા માટેના પણ શોખીન હોય છે. આ દોરીથી કોઈ ઘાયલ ન થાય એટલા માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં 23 બ્રિજ ઉપર તાર બાંધી દેવામાં આવ્યા છે અને આ 23 બ્રિજ ઉપરાંત જે બાકીના જે બ્રિજ રહે છે એ બ્રિજ ઉપર પણ પોલ ઉભા કરીને તાર લગાડવામાં આવશે. આમ કોઈ પણ અમદાવાદનો નાગરિક દોરીથી ઘાયલ ન થાય એ માટેના તકેદારીના ભાગરૂપે આ તાર બાંધવામાં આવ્યા છે. તદુપરાંત દોરીથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તરત એને સારવાર મળે એ માટે એના પણ હેલ્પલાઇન નંબર અમદાવાદની વેબસાઇટ ઉપર કોર્પોરેશનની જાહેર કરવામાં આવશે. પરિણામે નગરજનો પક્ષી ઘાયલ થતા તેને આ નંબર પર ફોન કરશે તો એનજીઓના માણસો એ પક્ષીઓને બચાવવા માટે તરત જ આવી જશે. અને સૌએ નાગરિકોને આપણે વાત કરીએ કે આવી કઈ જરૂરિયાત જણાય તો તરત જ એનજીઓના નંબર પર ફોન કરે અને અબોલા પક્ષીઓને આપણે સૌ ભેગા થઈને મદદ કરીએ. મહાનગરપાલિકાની અંદર કેટલીક જગ્યાએ આપણે વાત કરીએ અનઅધિકૃત બાંધકામ દબાણ રોડ ઉપર કરી દેતા હોય છે. સામાન્ય રીતે આ બાંધકામ થયા પછી મંજૂરી લીધા વગર પછી પોલીસની મદદ લેવાની પડતી હોય છે, પરંતુ ઘણીવાર પોલીસ બંદોબસ્ત કોઈક વાર ના મળી શકે તો મહાનગરપાલિકા દ્વારા આપણે રાજ્ય સરકાર તરફથી એસઆરપી પ્રાપ્ત થયેલી છે. આ એસઆરપી નો ઉપયોગ કરી આવનાર સમયગાળા દરમિયાન જે પણ ડિમોલેશન કરવાના હશે ત્યાં આગળ એસઆરપી નો ઉપયોગ કરવામાં આવશે. તદુપરાંત કેટલાક ઝોનની અંદર, કેટલાક વોર્ડની અંદર કેટલાક દબાણો થયેલા હોય છે. છડાવડ પોલીસ સ્ટેશનની સામેનો ભાગ હોય, રાજીવનગરની અંદર હોય, બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ નંબર 12 ની પાછળનો ભાગ હોય, લાલ બહાદુર સ્ટેડિયમની આજુબાજુનો થોડોક ભાગ હોય. આવા જે દબાણો જે આઈડેન્ટિફાઈ કરેલા છે, આવનાર સમયગાળા દરમિયાન આ દબાણો એસઆરપી ની મદદથી અમે આ દૂર કરવા માટે જઈ રહ્યા છીએ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 30 લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એનજીઓ સહભાગી થઈ હતી. તદુપરાંત આપણે વાત કરી કે જે રીતે વાત કરી કે નવો કોન્સેપ્ટ વર્ટિકલ ગાર્ડન, બ્રિજોના જે પિલ્લર આવેલા છે એ પિલ્લર ઉપર પણ એક તો બ્યુટિફિકેશન વધે. તદુપરાંત જ્યારે 4 રસ્તા પર ગાડીની બ્રેક વાગે ત્યારે ગાડી ચાલુ રહેતી હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ પણ વધારે ઉત્પન્ન થતો હોય છે. તો ત્યાં આગળ 4 રસ્તા પરના જે બ્રિજોની નીચે વર્ટિકલ ગાર્ડનના ભાગરૂપે વૃક્ષો વાવવામાં હાલ આવી રહ્યા છે. હાલ હેલ્મેટ જંકશન પર આની શરૂઆત થઈ ચૂકી છે, જે અમદાવાદનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે વર્ટિકલ ગાર્ડનનો. ત્યાર પછી તબક્કાવાર પકવાન બ્રિજ છે અને બીજા બ્રિજો પર આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. તદુપરાંત આપના તરફથી થયેલી રજૂઆત અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી છે અને જે પણ એજન્સી આવી પ્રકારનું કૃત્ય કર્યું હોય તેને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એર પોલ્યુશન રોકવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. એક વોલ ટુ વોલ રોડ હોય, બીજું આપણે વાત કરીએ કે રોડ પછી એની ફૂટપાથ બનાવવાની હોય, ત્રીજી વાત કરવામાં આવે તો અનેક ગાર્ડનો 30 લાખ વૃક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા હતા. ચોથો મુદ્દો હોય સીએનજી બસ. આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બસ, આપણે પેટ્રોલની બસો, ડીઝલની બસો ટોટલી બંધ કરી છે અને હાલમાં મહાનગરમાં પોલ્યુશન ઘટાડવા માટે સીએનજી બસ અને હાલમાં ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ મેક્સિમમ થઈ રહ્યો છે. તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન એર સેન્સર લગાવવા માટે જઈ રહ્યા છે કે કયા ઝોનની અંદર કેટલું પોલ્યુશન છે એ એર સેન્સરની મદદથી જાણી શકાશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર તેની જાણ થતા એ એરિયાની અંદર મિસ્ટ દ્વારા એ પોલ્યુશનને ડાઉન કરવામાં આવશે. આમ એર પોલ્યુશનને ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.